સરસ્વતીના બળેલા દેહમાંથી એક હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં અંબા ઝૂલે બોલો અંબે માં શક્તિ રૂપે બિરાજમાન ગુજરાતમાં એક એક ટુકડો ક્યાં ક્યાં આવીને પડ્યો સજનો કેટલું પાવન રાજ્ય છે આ ગુજરાત સાંભળજો ક્યાં ક્યાં સ્વયં જગદંબા આવીને બિરાજી છે અરે ડાબા ખભાથી કોણી સુધીનો ભાગ શરીરનો આ ડાબા ખભાથી કોણી એ તો એકલા જંગલમાં આવીને પડ્યો સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે અને ત્યાં માં જગદંબા બાળા રૂપે પધાર્યા આવો એને પણ હમણાં ગાયું છે ને આપણે હે શંખલ પુરસો ત્રિપુરા સુંદરી શંકરપુરમાં તો બેઠા પણ અમદાવાદમાં આવીને બેઠા ગોખમાં મારી માં બોલો નવાપુરાની બહુચર અને એ અમદાવાદમાં રહેતા ભટ્ટ વલ્લભ માં બહુચરાજીનો એક મંત્ર જેને આવડે કલિયુગમાં ખાલી તમને નામ કે મંત્ર આવડે ને ભગવાન તમારું કામ કરે આટલો સહેલો યુગ ચાલે છે પણ છતાંય સમય બહુ ઓછા ને મળે જોજો અને હવે તો સમય મળે જ નહીં કારણ કે બે હાથમાંથી એક હાથ તો નવરો જ નથી અને બીજોય નવરો ક્યાં છે પેલો પેલા બીજાને ઈશારા કરે કે તું આંગળીથી આ બધું હલાય ઉપર જાય બધું હવે તો કોઈ નવરા જ નથી ને ભાઈ બાકી જેણે જેણે ભગવાનના ખાલી નામ લીધા ને મારો વાલો આવીને કામ કરે यह कलिकाल न साधन तुझा कलयुग केवल नाम आधारा તમે નામ લો ને તમારું કામ થાય ખોટું કહેતો હો તો દાખલા બહુ છે એક જણો બાપનું શ્રાદ્ધ રંધાતું હતું ઘી લેવા ગયો લ્યો અને દુકાન વાળા શામળા
નામ લીધા ને ગુજરાતમાં બનેલું છે આ બધું, કોઈ વાયરાની વાત નથી. ભગવાનનું નામ ખાલી લેવામાં કેટલો ફાયદો. આ બધું બનેલું છે અને હું એનું વર્ણન કરું. અમદાવાદમાં એક દાખલો નહોતો બન્યો, ફૂટપાથ ઉપર સૂઈ રહેલો વ્યક્તિ, કુલીની નોકરી કરનારો, સામાન્ય પરિવારમાંથી, ધંધુકા રહેતો હતો ને અહીંયા મજૂરી કરે. બાલુ એનું નામ. ફેફસા સડી ગયા એક જમાનામાં, ડોક્ટરોએ ના પાડી દીધી કેમ કે ટીબી ડેન્જર રોગ હતો એ વખતે, દવા બી નથી શોધાઈ કોરોનાની જેમ. અને ત્યારે કહેવાય એણે રામનું નામ લીધું, રામે એના ફેફસા તો સારા કરી નાખ્યા, જીવન ધન્ય કરી નાખ્યું. સાહેબ, અમદાવાદની ફૂટપાથ પર સૂઈ રહેનારા વ્યક્તિને આજે સવારના પોરમાં યાદ કરીને વંદન કરવા પડે. આટલું રામે એનું જીવન આપી દીધું, ધન્ય ધન્ય જીવન થઈ ગયું. એક રામ શબ્દ ઉપર થઈ ગયો આ વ્યક્તિ સંત પુનિત મહારાજ. આજે બી એના ભજનો ગયા તો વડીલો રાજી રાજી થાય. જેવો તેવો પડતા દર્શન